ડભોઈ વડોદરા હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ડભોઈ વડોદરા હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। હાઈવે ઉપર ચાલી રહેલા રોડના કામ દરમિયાન ખાડો બચાવવા જતા એક પછી એક 4 વાહનો પાછળથી એકબીજામાં ઘૂસી ગયા હતા। અકસ્માતમાં 3 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। 4 વાહનોમાં મોટા પાયે આર્થિક નુકસાન પણ થયું છે। અકસ્માતને પગલે હાઈવે ઉપર 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર અકસ્માત પાછળ અમુક કારણો જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। રોડ ઉપર કામ ચાલતું હોવાથી સાઈડ પર પડેલા ખાડાને બચાવવા જતા વાહનોએ અચાનક બ્રેક મારવી પડી હતી। સાઇટ પર કોઈ રેડિયમ સ્ટીકર કે સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી દૂરથી વાહન ચાલકોને આ ખતરો દેખાતો નથી। કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાધનોના અભાવે નિર્દોષ વાહન ચાલકોનો ભોગ લેવાઈ રહ્યો છે। કારની પાછળ ટ્રક અને ટ્રકની પાછળ ફરી કાર ઘૂસી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહીની સામે લોકોમાં ભારે આક્રોશ ફાટ્યો છે।